નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. સંભવિત વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા કલેક્ટર કચેરી દ્વારા તમામ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા તંત્ર દ્વારા અધિકારીઓને પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત અગાઉ મંજૂર કરાયેલી તમામ રજાઓ આગામી સૂચના સુધી રદ કરવામાં આવી છે, જેથી કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક કામગીરી કરી શકાય. ભારે વરસાદના કારણે પૂર, જળભરાવ, માર્ગ અવરોધ અથવા અન્ય આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તો બચાવ અને રાહત કામગીરી ઝડપથી હાથ ધરી શકાય તે માટે તમામ વિભાગોને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા કંટ્રોલ રૂમ સહિત સંબંધિત વિભાગોને 24 કલાક કાર્યરત રાખવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. જિલ્લાના તમામ મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ અન્ય વિભાગોના અધિકારીઓને સતત સંપર્કમાં રહી પરિસ્થિતિ પર નજર રાખવા અને જરૂરિયાત મુજબ ત્વરિત કાર્યવાહી કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.